ખેરાલુ ડબાળ જિલ્લા સીટની શાનદાર સભા અઠી મધ્યસ્થ કાર્યાલય ખાતે યોજાઈ। ખેરાલુ તાલુકાના ડબાળ જિલ્લા સીટ પર ભાજપની જાહેર મીટિંગ યોજાઈ। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર સાથે પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ સહિત જિલ્લા સંગઠનના મહામંત્રી ભગાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા। ડબાળ જિલ્લા સીટના ઉમેદવાર સુરેશભાઈ પી ચૌધરી સહિત તાલુકા સીટના 6 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા। ખેરાલુ ડબાળ જિલ્લા સીટના પ્રભારી નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરીની ટીમે સૌનું સ્વાગત કર્યું। ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર સહિત પૂર્વ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, અશોકસિંહ રાણા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ભાજપના સમર્થકો ઉપસ્થિત રહ્યા। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના વખાણ કર્યા અને તેજાબી ભાષામાં વક્તવ્ય આપ્યું ને કમળ પર મત આપવા અપીલ કરી। ભગાજી ઠાકોરે પણ ભાજપની સરકારની સ્કીમો સહિત ધાર્મિક સ્થળોના હવાલા આપી કોંગ્રેસની નબળી કામગીરી કરી। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સહિત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ ખેરાલુમાં 3 જિલ્લા સીટો અને તાલુકા સીટોના ઉમેદવારો માટે ગામે ગામ સભાઓ ગજવી હતી। પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર અને પાટણના લોકપ્રિય સાંસદ ભરતસિંહ ડાભીએ પણ ભાજપની સરકારને અડીખમ બનાવવા કમળ પર મતદાન કરી ઉમેદવારોને જીતાડવા માટે 26/4ના રોજ મતદાન કરીને જીતાડવા કહ્યું। ડભાળ ખાતે સમાજ સેવક પ્રહલાદભાઈ ચૌધરી અને અઠી સરપંચ કરશનભાઈ ચૌધરી અને મિયાસના સરપંચ ધર્મેન્દ્રભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ ચૌધરીની ટીમે સુંદર વ્યવસ્થા કરી હતી। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ઓનલાઈન ટીવી ન્યૂઝ, ખેરાલુ। તમે ઉભા તો કોક ઓળખા તમને કોણ ઓળખે? દાલીસણા સીટના ઉમેદવાર હંસાબેન પરમાર, ઉમેદવાર અરવિંદજી બદાજી। યુવાન મિત્રો, માતાઓ, ભાઈઓ, બહેનો, મિત્રો, ગ્રામ સ્વરાજની આ ચૂંટણી મહાત્મા ગાંધીએ સપનું સેવ્યું હતું કે મારી પ્રજાના પ્રતિનિધિઓ એમના વિકાસની વાત એ પોતે એનું આયોજન કર્યું। એના માટે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતને આ વ્યવસ્થા ઊભી કરી। મિત્રો, આપણને દર 5 વર્ષે એક તક મળતી હોય છે, કઈ પાર્ટી સારી, કયો ઉમેદવાર સારો। પણ ગુજરાતમાં તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન વાળી પાર્ટી કમળને વિજયી બનાવી અને વિજયી બનાવવા માટે અનેક કારણો છે અને અનેક કારણો જો કોઈએ ઉભા કર્યા હોય તો આપણા ગુજરાતના, આપણા ખેરાલુ તાલુકાના, જૂના ખેરાલુ તાલુકાના વતની તે વખતના મુખ્યમંત્રી, હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને સત્તામાં આવી કામોનું આંદોલન ચલાવ્યું। પછી એ આંદોલનનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવણી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય, પાણી લાવવું ઘટી ના જાય એના માટેનું રાજકારણથી ઉપર જઈને કામ કર્યું અને એના કારણે આ ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં શાસન કરી રહી। યુવા મોરચાના કાર્યકર્તાનું
બધાને લાગ્યું છે કે અહીંયા કોઈ નેતૃત્વ નથી, કોઈ નીતિ નથી, કોઈ નિયત નથી, અને એ લોકો આ 30-31 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન હોય એ વિરોધમાં રહીને કરે શું? અને એમણે હજુ 25 વર્ષ સુધી સામે કોઈ ભવિષ્ય દેખાતું નહોતું, એટલે બધા જ આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. મિત્રો, આ સમય દરમિયાન આપણે આ દેશના માં ભોગની અકલ પડી છે, ખબર છે એટલી નરેન્દ્ર મોદીની અકલ પડી છે, ખબર છે એટલી કે અમિત શાહજીની અકલ પડી છે, ખબર છે એટલી ભૂપેન્દ્રભાઈ પટેલની અકલ પડી છે, અને ખબર છે એટલી કે હવે તો હર્ષ સંઘવી સાહેબની પણ અકલ પડી છે. અહીંયા તો ખબર છે એટલી કે આપણા પડોશીઓની અકલ પડી છે, આપણી આજુબાજુ રહેવાવાળા ઉમેદવારોની અકલ પડી છે. તો એક દિવસે મારી બહેનો સવારે વહેલા ઉઠી અને સાસુમાં, દેરાણી, જેઠાણી, કાકી સાસુ, આડોશણ, પડોશણ, બેનપાણી બધાને સાથે લઈ અને મતદાન કરવા જજો. અને મતદાન કર્યું છે ને એનું ગૌરવ અનુભવજો કે જુઓ મેં મતદાન